બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તાની સિરીઝમાં આજે ચોથા દિવસ માટે આપણે પ્રોટીનથી ભરપૂર અને બધા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો જે માત્ર 15થી 20 મિનિટમાં બની જાય અને બધાને ભાવે જ ભાવે તે બનાવવાના છીએ। તો આ ગુજરાતીઓનો મનપસંદ રેસીપી જોતા પહેલાં આ વિડીયો જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો। અને જો તમે આ વિડીયો ફેસબુક પર જોતા હો ને તો કિચન સિરીઝના પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવનારી દરેક રેસીપીના વિડીયોનું અપડેટ તમને તુરંત જ મળી જાય। આ નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ ને એ પહેલાં ઊંડા વાસણમાં કે પછી આ રીતે કુકરના ખાનામાં અડધી ટીસ્પૂન તેલ ઉમેરી અને લગાવી દઈશું। તેલ બરાબર લગાવાઈ જાય ને એટલે હવે ગેસની લો ફ્લેમ પર ઇડલી ઢોકળાના સ્ટેન્ડમાં તળિયે પાણી મૂકી સ્ટેન્ડ પર આ રીતે આખાનું ગોઠવી દઈશું અને ઢાંકણ ઢાંકી અને ગરમ થવા માટે રાખી દઈશું। ત્યાર પછી એક પોળા બાઉલમાં 1 કપ બેસન ઉમેરશું, જે ચાળી અને લેવાનો છે। હવે તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું અને 2 ટીસ્પૂન ખાંડ ઉમેરશું। સાથે 1/8 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું, 1/8 ટીસ્પૂન હિંગ ઉમેરશું, 1 લીંબુનો રસ પણ ઉમેરવાનો છે અને જો તમે લીંબુના ફૂલ ખાતા હો ને તો લીંબુના બદલે 1/8 ટીસ્પૂન લીંબુના ફૂલ ઉમેરવાના। હવે અડધો કપ પાણી લઈશું અને બધું પાણી સાથે ના ઉમેરતા જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈશું અને બધું સરસ રીતે મિક્સ કરતા જવાનું છે, જેથી બેસનમાં ક્યાંય પણ લમ્સ ના રહે। અહીં હવે બધું જ પાણી ઉમેરાઈ ગયા પછી આ રીતે સતત મિક્સ કરવાનું છે। જુઓ, આવી કન્સિસ્ટન્સીનું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે। હવે આ મિશ્રણમાં 1 ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું। ત્યાર પછી અહીં મેં એક ઈનોનું પાઉચ લીધો છે, આ પાઉચ 1 કપ બેસનના મિશ્રણમાં ઉમેરી દઈશું। ઈનો ઉમેર્યા પછી બધું ફરીથી મિક્સ કરવાનું છે। ઈનો ઉમેરવાથી બેસનનું મિશ્રણનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને ઉજળો થશે અને મિશ્રણ છે ને તે એકદમ ફ્લફી થઈ જશે। બસ મિશ્રણ એકદમ ફૂલી જાય ને એટલે તુરંત જ આ મિશ્રણને સ્ટીમરનું ઢાંકણ ખોલી ગરમ થયેલા ખાનામાં ઉમેરી દેવાનું છે। પણ બેસનનું આ મિશ્રણ ઉમેરીએ ને એ વખતે આ વાસણ છે ને તે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે। આજે આપણે સવારના નાસ્તા માટે પ્રોટીનથી ભરપૂર બેસનના નાયલોન ખમણ બનાવીએ છીએ, જે દરેક ગુજરાતીઓનું મનપસંદ છે। બધું મિશ્રણ ખાનામાં ઉમેરાઈ જાય ને એટલે હવે ઉપરથી અધકચરા વાટેલા મરી ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ થવા દઈશું। 15 મિનિટ સ્ટીમ થયા પછી સ્ટીમરનું ઢાંકણ ખોલશું। અહીં જુઓ, ખાનામાં કિનારીથી અલગ થઈ એકદમ ફૂલી સુગંધીદાર ખમણ બફાઈ ગયા છે। ચપ્પુ વડે ચેક કરતા ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે છે, એટલે કે ખમણ છે ને એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે। તો હવે તૈયાર થયેલા ખમણના ખાનાને બહાર કાઢી લઈએ અને બહાર કાઢી લગભગ 5 મિનિટ વરાળ નીકળી જાય ને એટલે આ ખમણ ઠંડા થવા દઈશું। ખમણ ઠંડા થઈ જાય ને એટલે હવે ઉપરથી આ રીતે મોટી ડીશ રાખી ખમણનું ખાનું આ રીતે ઉલટું કરી લઈશું। જુઓ, એકદમ જાળીદાર ખમણનું ખાનું આખું બહાર નીકળી જાય છે। ખમણમાં એકદમ સરસ જાળી પણ પડી છે અને બહાર જેવા એકદમ સોફ્ટ થયા છે। આ ખમણને ઉથલાવી પણ લઈશું અને હવે પછી ટુકડા પણ કરી લેવાના છે। નાયલોન ખમણ ફૂલી અને થિકનેસમાં એકદમ વધારે હોય છે। બધા ખમણના ટુકડા થઈ જાય ને એટલે એક ટુકડાને હાથમાં લઈ અને જોશું। અહીં જુઓ, એકદમ સોફ્ટ જાળીદાર બહાર જેવા જ ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બની અને તૈયાર થઈ ગયા છે અને આ માપથી તમે નાયલોન ખમણ બનાવશો ને તો એકદમ બહાર જેવા જ થશે, એ વાત પાકી। તો હવે આ ખમણમાં આપણે વઘાર પણ કરી લઈએ, જેથી સવારના નાસ્તામાં ચા સાથે ફક્ત આ વઘારેલા ખમણ આપી દો ને તો પણ નાસ્તામાં ચાલે। તેના માટે ગેસની લો ફ્લેમ પર એક પેનમાં 3 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરશું। તેલ ગરમ થાય ને એટલે અડધી ટીસ્પૂન રાઈ ઉમેરશું, સાથે અડધી ટીસ્પૂન જીરું ઉમેરશું। તેની સાથે અડધી ટીસ્પૂન સૂકા ધાણા પણ ઉમેરવાના છે। મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, સાથે હિંગ પણ ઉમેરી દઈશું અને 2 થી 3 લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના છે। વઘારને સહેજ મિક્સ કરશું અને સાથે તેમાં 1/4 કપ પાણી ઉમેરવાનું છે। હવે 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું અને પાણીમાં સહેજ એવી હળદર ઉમેરશું। તેની સાથે 1 ટીસ્પૂન ખાંડ પણ ઉમેરી દઈશું, કારણ કે બહાર મળતા ખમણમાં વઘારમાં ગળાશ હોય છે। બધું મિક્સ કર્યા પછી ખાંડ ઓગળી જાય ને એટલો વઘારને ઉકાળી લેવાનો છે અને ત્યાર પછી ગેસ બંધ કરી દઈશું। તૈયાર કરેલા વઘારને આ રીતે ટુકડા કરેલા નાયલોન ખમણ ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે। બધો વઘાર સ્પ્રેડ કર્યા પછી સમારેલી કોથમીર વડે નાયલોન ખમણને ગાર્નિશ કરી દઈશું। સુપર સોફ્ટ નાયલોન ખમણ બની અને તૈયાર થઈ ગયા છે। તો હવે આ નાયલોન ખમણને પીરસી પણ લઈએ। તેની સાથે તીખી લાલ ચટણી પણ પીરસશું।
સવારમાં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવવા પણ સહેલા છે. વળી બેસનના કારણે પ્રોટીનથી ભરપૂર અને સુપર સોફ્ટ પણ, અને સ્વાદમાં તો કોઈને ના ભાવે ને એવું બને જ નહીં. તો તમને બ્રેકફાસ્ટની આ રેસીપી કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જો તમારે નાયલોન ખમણ બરાબર ના બનતા હોય ને તો આ માપથી બનાવજો. ચોક્કસ બહાર જેવા જાળીદાર અને સોફ્ટ નાયલોન ખમણ બની અને તૈયાર થશે. આવતીકાલે ફરી મળશું બ્રેકફાસ્ટની નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.